નમસ્તે જય અંબે મિત્રો આજના લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણો હાઉસ પ્રોપર્ટીનો સમ ગણીએ છીએ ઇલાસ્ટ્રેશન ખૂબ જ મોસ્ટ આઈએમપી અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને સમજવા જેવો પણ છે અને એક્ઝામમાં પૂછાય એવો મોસ્ટ આઈએમપી ઇલાસ્ટ્રેશન છે ખૂબ જ સમજવા જેવો છે અને આની અંદર ઘણા બધા પોઈન્ટ રિકવર થાય એવો ઇલાસ્ટ્રેશન છે। જો આ પોઈન્ટની અંદર તમને ઘણા એવા પોઈન્ટ છે કે જે તમને શીખવા મળશે, જે આપણા ચેપ્ટરના રિલેટેડ, આપણા ટૉપિકને રિલેટેડ ઘણા એવા અહીંયા પોઈન્ટ્સ હાઇલાઇટ કરેલા છે કે જે તમારે સમજવા માટે ખૂબ જ જરૂરી છે અને શીખવા માટે પણ ખૂબ જ મહત્ત્વના છે। આ ટૉપિક તમે આ દાખલા ઉપરથી તમને ટોટલી બધો આઈડિયા આવી જશે કે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીનું કમ્પ્યુટેશન કેવી રીતે થાય, એની ગણતરી કેવી રીતે થાય અને એની અંદર ટેક્સેબલ કેવી રીતે નીકળે એના માટેની અહીંયા વાત કરેલી છે। જો અહીંયા ક્વેશ્ચનની અંદર તમને 3 હાઉસ આપેલા છે। ક્વેશ્ચનમાં એવું કહેવામાં આવેલું છે કે વિશ્વ ઓન્સ અ 3 હાઉસ પર્ટિક્યુલર ઓફ વિચ આર એસ ફોલો। વિશ્વ છે એના 3 હાઉસ છે, એની વિગતો અહીંયા આપેલી છે। 3 હાઉસનું નામ છે તપ, ત્યાગ એન્ડ મમતા। 3 હાઉસનું નામ છે તપ, ત્યાગ એન્ડ મમતા। ત્રણેયની મ્યુનિસિપલ વેલ્યુએશન અહીંયા આપેલી છે, ફેર રેન્ટ આપેલું છે, રેન્ટ રિસીવેબલ આપેલું છે, મ્યુનિસિપલ ટેક્સ એમાં પેઇડ આપેલો છે પહેલામાં, બીજામાં પર્સન્ટેજ આપેલો છે અને ત્રીજાની અંદર અનપેડ આપેલો છે। ચોથો આપેલું છે ઇન્ટરેસ્ટ અનપેડ ઓન હાઉસિંગ લોન ફોર કન્સ્ટ્રક્શન ઓર રિપેર। કન્સ્ટ્રક્શન અને રિપેર માટે જે લોન લીધી હતી એનો ઇન્ટરેસ્ટ અનપેડ છે। દેખો અહીંયા તમને પોઈન્ટ પહેલો શીખવા મળશે મ્યુનિસિપલ ટેક્સનો। એ પોઈન્ટમાં શીખવા મળશે કે મ્યુનિસિપલ ટેક્સ પેડ કરેલું હોય તો શું થાય, અનપેડ કરેલું હોય તો શું થાય। સેમ વે એના પછીનો પોઈન્ટ છે ઇન્ટરેસ્ટ ઓન અનપેડ લખેલું છે હાઉસિંગ લોન। હાઉસિંગ લોનનો ઇન્ટરેસ્ટ જે છે એ પણ અનપેડ હોય તો એની ઇફેક્ટ શું થાય એ પણ અહીંયા શીખવા મળશે, જેની અંદર તમને જે આપેલું છે રિપેર અને કન્સ્ટ્રક્શન માટે જે તમે લોન લીધેલી છે એનો ઇન્ટરેસ્ટ છે। ઓકે, તો એ પોઈન્ટ પણ શીખવા સારો મળે છે। એના પછી છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓન બિલ્ડિંગ, એવો એક્સપેન્સ આપેલો છે। પછી કન્સ્ટ્રક્શન ક્યારે કમ્પ્લીટ થયું એને પોઈન્ટ આપેલો છે, એટલે અહીંયા તમને કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટનો પોઈન્ટ પણ સારો શીખવા મળશે। કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ જે છે એ પ્રી કન્સ્ટ્રક્શન પીરિયડનો ગણાય તો પ્રી કન્સ્ટ્રક્શનનો ઇન્ટરેસ્ટનો પોઈન્ટ પણ સારો એવો કવર થાય છે। લેન્ડ રેવન્યુ, આજે જમીનની જે આવક થાય લેન્ડ રેવન્યુ, એન્ડ ધ રીપેમેન્ટ ઓફ હાઉસિંગ લોન, હાઉસિંગ લોન રીપે કરી હોય તો શું થાય। એના પછીનું શું કહે છે, ધ ટેનન્ટ હુ ઇઝ ઇન પોઝેશન ઓફ તપ અપ ટુ 29th February 2020 હેઝ નોટ પેઇડ અ 10 month રેન્ટ। એને 10 મહિનાનું ભાડું નથી આપ્યું, તપના જે ટેનન્ટ છે એને 10 મહિનાનું ભાડું નથી આપ્યું। ધ હાઉસ તપ હેઝ રિમેન વેકેન્ટ ઇન ધ મંથ ઓફ માર્ચ, અને માર્ચ મહિનામાં ખાલી રહ્યું છે, રાઈટ। ઓકે, કમ્પ્યુટર ટેક્સેબલ ઇન્કમ ઓફ વિશ્વ અંડર ધ હેડ ઓફ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી। ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીનું આપણે કમ્પ્યુટેશન ગણી અને એની ટેક્સેબલ ઇન્કમ આપવાની છે। આપણું એસેસમેન્ટ યાર અહીંયા કીધેલું છે 20-21, એના માટે આપણે હાઉસ પ્રોપર્ટીને કમ્પ્યુટેશન કરી અને એને ગણતરી કરીને આપવાની છે કે આ હાઉસ કેટલા ટેક્સેબલ થશે કે શું થશે એની ગણતરી કરીને આપવાની છે। આ સમ ગુજરાત યુનિવર્સિટીમાં પૂછેલો છે, પછી BKNM યુનિવર્સિટીમાં પૂછેલો છે, નોર્થ ગુજરાતમાં પૂછેલો છે, ઘણી બધી યુનિવર્સિટીમાં પૂછેલો છે અને ખૂબ જ સારો એવો મહત્ત્વનો સમ પણ છે। જો હવે અહીંયા આપણે આપણો ફોર્મેટ બનાવી નાખીએ। 3 હાઉસ છે ઇન ધ સેન્સ કે આપણે 6 કોલમ ડ્રો કરવા પડશે, 3 હાઉસ છે એટલા માટે, રાઈટ। ઓકે, તો લખીએ છીએ સ્ટેટમેન્ટ શોઈંગ ટેક્સેબલ ઇન્કમ ઓફ હાઉસ પ્રોપર્ટી। સ્ટેટમેન્ટ showing taxable income of house property income of house property
property. ઓકે, અહીંયા આવશે પર્ટિક્યુલર. જો 3 હાઉસ છે એટલે 6 કોલમ બનશે. જો આપણો ફોર્મેટ તૈયાર છે, બેઝિક બોક્સ તૈયાર છે. આ છે આપણું હાઉસ 1, એનું નામ છે તપ. પછી છે ત્યાગ, અને પછી છે મમતા. ઓકે, ઓકે. તો આ બેઝિકલી આપણી પાસે છે. હવે અહીંયા આપણે ફોર્મેટ ડ્રોપ જે આપણે છે એની ઇન્ફોર્મેશન લખી નાખીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આવે છે મ્યુનિસિપલ વેલ્યુએશન સ્ટેપ 1માં. મ્યુનિસિપલ વેલ્યુએશન, અને ફેર રેન્ટ. આ બંનેમાંથી વિચ એવર ઇઝ હાયર, compare with standard rent. Standard rent. Whichever is lower. Lower. આ આવશે આપણી વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1. ઓકે, પછી આવશે સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 ની અંદર આવશે આપણી પાસે actual rent received or receivable, received or receivable, received or receivable less actual rent received or receivable, એમાંથી માઇનસ થશે unrealized rent. રેન્ટ અનરિયલાઇઝ રેન્ટ માઇનસ હશે એટલે આવશે આ નેટ રિસીવેબલ રેન્ટ. આ કહેશે વેલ્યુ ઓફ સ્ટેપ 2. પછી આવશે સ્ટેપ 3. એમાં આવશે સ્ટેપ 1 એન્ડ સ્ટેપ 2 વિચ એવર ઇઝ 1 and 2 which ever is higher. Value of step 1 and step 2
whichever is higher. Whichever is higher. રાઈટ, 1 અને 2 બંનેમાંથી જે હાયર હોય આ કહેવાશે વેલ્યુ ઓફ સ્ટેપ 3. પછી આવશે સ્ટેપ 4. વેલ્યુ ઓફ સ્ટેપ 3 value of step 3 less rent for vacancy period. Rent for vacancy period. આ જે આવશે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ કહેવાશે. ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. રાઈટ, તો આ રીતે આપણું ફોર્મેટ તૈયાર થઈ ગયું છે. હવે એના પછી આપણે અહીંયા લેસ મ્યુનિસિપલ ટેક્સ માઇનસ કરીશું એટલે નેટ એન્યુઅલ વેલ્યુ આવશે. આટલું બધું કરવાનું અહીંયા 1 by 1 આવે છે. અહીંયા લખી નાખીએ મ્યુનિસિપલ ટેક્સ. એટલે થઈ જશે નેટ એન્યુઅલ વેલ્યુ. પછી એમાંથી આવશે ડિડક્શન. તો આ રીતે આપણું ટોટલી ઓવરઓલ ફોર્મેટ તૈયાર થયું. પછી એમાં ડિડક્શનની અમાઉન્ટ માઇનસ કરીશું એટલે ઓવરઓલ એક આપણું ફોર્મેટ તૈયાર થઈ ગયું. હવે દેખો એને વ્યવસ્થિત કરી નાખીએ પછી આપણે એની અંદર આપણો સમ સોલ્વ કરવાનો શરૂ કરીએ. ફોર્મેટને થોડું વ્યવસ્થિત કરી દઈએ. જો જે માહિતી આપણને આપી છે તે મુજબ આપણે અહીંયા માહિતીને પુટ ડાઉન કરીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે તપ નામનું હાઉસ ગણીશું. ઓકે, તપની અંદર આપણને મ્યુનિસિપલ વેલ્યુએશન આપી છે જે છે 90,000. તો અહીંયા લખી નાખીએ છીએ 90,000. ઓકે, ક્લિયર છે. તો તપ નામનું આપણે મકાન ગણીએ છીએ. તો જેની અંદર જે આપણને ઇન્ફોર્મેશન આપી છે તપ માટે આપણે એક ખાસ એ દેખી લઈશું કે એડિશનલ જે પોઈન્ટ આપણને આપેલા છે નીચે એડજસ્ટમેન્ટમાં એમાં તપ વિશે વાત કરેલી છે. જો એક વખત રિવાઇઝ કરીએ પછી આગળ ગણીએ. શું કહે છે? ધ ટેનેન્ટ હુ વોઝ ઇન પોઝેશન ઓફ તપ અપ ટુ 29th February 2020 હેઝ નોટ પેડ 10 month રેન્ટ. એને 10 મહિનાનું ભાડું આપેલું નથી. ધ હાઉસ તપ વોઝ રિમેન વેકેન્ટ ઇન અ મંથ ઓફ માર્ચ. માર્ચ મહિના સુધી માર્ચ મહિનામાં એ મકાન ખાલી રહ્યું છે. તો દેખો એનો મતલબ થાય છે કે એને ફેબ્રુઆરી મહિના સુધીનું ભાડું નથી આપ્યું અને માર્ચ મહિનામાં મકાન ખાલી રહ્યું છે. બરાબર છે? ઓકે, તો અહીંયા આપણે ગણતરી કરીશું. તપ નામનું મકાન છે જે લેટ આઉટ છે. તો મ્યુનિસિપલ વેલ્યુએશન 90,000 આપણને આપેલી છે જે આપણને સ્ટેપ 1ની અંદર જે આપણે લખીએ છીએ એ આપણને પોઈન્ટ 1માં દેખાય છે. ત્યારબાદનો બીજો ટોપિક આવે છે ફેર રેન્ટ. તો ફેર રેન્ટ આપણને આપ્યું છે 96,000. કેટલું આપ્યું છે? 96,000.
ઓકે, શું કહે છે? વિચ એવર ઇઝ હાયર, આ બંનેમાંથી જે વધારે હોય. કેટલો આવશે? 96,000 સીધી વસ્તુ છે. કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ રેન્ટ, સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે કમ્પેર કરો. ઓકે, તો સ્ટાન્ડર્ડ રેન્ટ તમને અહીંયા આપેલું નથી. ઓકે, નો પ્રોબ્લેમ, નથી આપેલું તો કોઈ વાંધો નથી. આપણે આગળ વધીશું. ચલો, જો હવે સ્ટાન્ડર્ડ રેન્ટ નથી આપ્યું તો કોઈ વાંધો નથી. તો આ જે આવે છે આપણું સ્ટેપ નંબર 1ની વેલ્યુ આવશે. આ જે સ્ટાન્ડર્ડ રેન્ટ નથી આપ્યું એટલે અહીંયા આપણે કરી નાખીએ છીએ ડેશ. તો વિચ એવર ઇઝ લોવર, તો 96 નો 96,000 જ આવશે. અને આપણી કહેવાશે વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1 96,000. મ્યુનિસિપલ ફેર રેન્ટ, આ બંનેમાંથી જે હાયર હોય એને સ્ટાન્ડર્ડ સાથે આપણે કમ્પેર કર્યું. સ્ટાન્ડર્ડ હતું નહીં એટલે આ બંનેમાંથી જે લોવર હોય એટલે 96 આપણું લોવર આવ્યું. ઓકે, આ જે લોવર આવી ગયું એને આપણે 96ને સ્ટેપ નંબર 1ની વેલ્યુ કહી. સ્ટેપ નંબર 2 કહે છે, જે આપણે કહે છે એકચ્યુઅલ રેન્ટ રિસીવ ઓર રિસીવેબલ, એટલે કે ખરેખર ભાડું મળ્યું કે મળવાપાત્ર. તો બાળકો, ખરેખર ભાડું મળ્યું કે મળવાપાત્રની અંદર આપણે ગણતરી દેખવા જઈશું. તો અહીંયા એ ગણતરીમાં તમને જોવા મળે છે કે રેન્ટ રિસીવેબલ 10,000 પર મંથ છે, દર મહિને 10,000 છે. તો 10,000 ગુણ્યા 10 એ કેટલું થાય છે? 1,20,000. 10,000 ગુણ્યા 12 એટલે થશે 1,20,000. તો એકચ્યુઅલ રેન્ટ રિસીવ ઓર રિસીવેબલ આપણી પાસે કેટલો આવે છે? 1,20,000 અહીં આપણે કહી શકીએ છીએ, જે ઇનર કોલમમાં હું લખીશ. ઓકે, એકચ્યુઅલ રેન્ટ રિસીવ ઓર રિસીવેબલ લેસ અનરિયલાઇઝ રેન્ટ. અનરિયલાઇઝ રેન્ટ કેટલું કીધેલું છે અહીંયા? 10 મંથ. 10 મંથ એટલે પર મંથ 10,000 હતું, તો 10 મંથના કેટલા થશે? 10,000 ગુણ્યા 10 એટલે થશે 1,00,000. માઇનસ કરો એટલે નેટ રિસીવેબલ રેન્ટ કેટલું આવ્યું? 20,000 એ રિસીવેબલ આવ્યું કે મળવા પાત્ર, આટલું મળી શકે છે 20,000. તો એ આપણું આવ્યું નેટ રિસીવેબલ રેન્ટ, એ આવ્યું સ્ટેપ 2ની અંદર. 3 શું કહે છે? સ્ટેપ 2ની વેલ્યુ એ બહાર લખી દઈએ 20,000. આગળ વધીએ સ્ટેપ 3માં. 3 નંબરનું સ્ટેપ શું કહે છે? જો એકદમ ધ્યાનથી દેખજો. 3rd નંબરનું સ્ટેપ કહે છે વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1 એન્ડ સ્ટેપ નંબર 2 વિચ એવર ઇઝ હાયર. એટલે કે 1ની વેલ્યુ અને 2ની વેલ્યુ આ બંનેને કમ્પેર કરવાની, અને આ બંનેમાંથી જે હાયર હોય એ કહેવાશે આપણી 3ની વેલ્યુ. રાઈટ? તો 3rd સ્ટેપ એવું કહે છે કે મ્યુનિસિપલ વેલ્યુ, સ્ટેપ 1ની વેલ્યુ એન્ડ સ્ટેપ 2ની વેલ્યુ વિચ એવર ઇઝ હાયર, આ બંનેમાંથી જે હાયર હોય. તો બંનેમાંથી હાયર કેટલો આવે છે? એ છે 96,000. એ બંનેમાંથી હાયર આવે છે. રાઈટ? તો એ આપણે માઇનસ કરીશું 96,000. એ આપણે અહીંયા કાઉન્ટ કરીશું 96,000, જે અહીંયા મૂકીશું. ઓકે, તો આ કહેવાશે આપણું સ્ટેપ નંબર 3ની વેલ્યુ 96,000. ઓકે, સ્ટેપ 4 વેલ્યુ ઓફ સ્ટેપ 3 જે હશે 3ની વેલ્યુ જે હતી આપણે અહીંયા લીધી 96,000 લેસ રેન્ટ ફોર વેકન્સી પીરિયડ. વેકન્સી પીરિયડનું રેન્ટ આપણે ગણવાનું છે. આ જે આન્સર આવ્યો આપણો સ્ટેપ 3નો. હવે એની અંદર આપણને એવું કહેવામાં આવે છે કે રેન્ટ ફોર વેકન્સી પીરિયડ, વેકન્સી પીરિયડનો રેન્ટ માઇનસ કરો. તો આપણે બધાને દેખાય છે કે ફેબ્રુઆરી મહિના સુધી મકાનની અંદર ભાડું નહોતું મળ્યું સામેવાળા પાસેથી,
અને માર્ચ મહિના મકાન વેકેન્ટ રહ્યું એટલે કે ભાડે એટલે કે ખાલી રહ્યું તો 1 મહિનાના 10,000 તો 1 મહિનાના લેખે અહીંયા 10,000 આપણે માઇનસ કરીશું. ઓકે, તો વેકેન્સી પીરિયડનું કેમ 10,000 માઇનસ કર્યું? તો તમને કારણ ખબર હોવી જોઈએ કે અહીંયા 1 મહિનાનું છે, 12 મહિના એટલા 20,000 આપ્યા હતા તો 1 મહિનાના 10,000 થાય. ગ્રોસ એન્યુઅલ વેલ્યુ કેટલી થશે? 86,000. ચલો, તો એ થઈ ગયું ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. લેસ મ્યુનિસિપલ ટેક્સ. તો મ્યુનિસિપલ ટેક્સ આપણને કેટલો આપી દીધેલો છે? ચલો, તો અહીંયા આપણને જોવા મળે છે 86,000. કેવી રીતે? કારણ કે 10,000 આપણે જે વેકેન્સી પીરિયડનું રેન્ટ માઇનસ કર્યું, જે આપણે પર મંથ 10,000 હતા એટલે, કારણ કે માર્ચ મહિનામાં મકાન ખાલી રહ્યું છે એટલા માટે. તો આ જે આવી ગયું આપણું ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. લેસ મ્યુનિસિપલ ટેક્સ પેઇડ બાય ઓનર. ઓનરે મ્યુનિસિપલ ટેક્સ પે કર્યો હોય એવું. તો દેખો મ્યુનિસિપલ ટેક્સ આપણને કેટલો આપેલો છે? તો જે આપણને દેખાય છે 18,000 અને પેડ લખેલું છે તો આપણે અહીંયા માઇનસ કરીશું 18,000. તો આપણું નેટ એન્યુઅલ વેલ્યુ કેટલી આવશે? 68,000. કેટલી આવશે? 68,000. તો આ આપણી નેટ એન્યુઅલ વેલ્યુ આવી, જે કહેવાશે આપણે નેટ એન્યુઅલ વેલ્યુ આવી ગઈ. હવે એમાંથી માઇનસ થશે ડિડક્શન. શું માઇનસ થશે? ડિડક્શન. તો ડિડક્શન જે આપણી પાસે આવે છે 68,000 પર, એ ડિડક્શન આપણે આ રીતે દેખીશું. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણું આવે છે સ્ટાન્ડર્ડ ડિડક્શન. એક આવે છે, એ આવે છે પહેલું 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન. 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન. તો આ થઈ ગયું આપણી પાસે 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન. તો 30%ના હિસાબથી આપણે સ્ટાન્ડર્ડ ડિડક્શન કરવા જઈએ છીએ તો કેટલા આવે છે? 8 24 20,400. સ્ટાન્ડર્ડ ડિડક્શન. બીજું આવે છે જો આવી ગયું. હવે અહીંયા સેકન્ડ નંબર પર આવે છે ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન, રિકન્સ્ટ્રક્શન, રિપેર એન્ડ રિન્યુઅલ. સેકન્ડ પર આવે છે. ઇન્ટરેસ્ટ ઓન લોન ફોર કન્સ્ટ્રક્શન, રિકન્સ્ટ્રક્શન એન્ડ રેન્ટ થઈ ગયું રેડી. અને ત્રીજું આવે છે જો 30% સ્ટાન્ડર્ડ ઇન્કમ ફ્રોમ લોન, ઇન્ટરેસ્ટ ઓન લોન ફ્રોમ ફોર કન્સ્ટ્રક્શન, રિકન્સ્ટ્રક્શન, રિપેર એન્ડ રિન્યુઅલ. અને 1/5 આવશે કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ. 1/5 કેટલું આવશે? કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ. આ થઈ ગયું હાઉસ 1ની વેલ્યુ. બરાબર છે? ઓકે, હાઉસ 2 અને 3ની અંદર હવે આપણે ખાલી વિગત જ ભરવાની છે. તો દેખો 1 હાઉસ આપણી પાસે રેડી થઈ ગયું છે. પહેલાં 2ની અને 3ની જે બેઝિક આપણે આપેલી ઇન્ફોર્મેશન ભરી લઈએ, પછી આપણે આગળ વધીશું. હવે આપણે ત્યાગમાં દેખીએ છીએ.
જો મિત્રો હવે ત્યાગ મકાનની અંદર આપણે ગણીએ છીએ તો દેખો ત્યાગ નામનું મકાન છે જેની અંદર આપણને અહીંયા જે ઇન્ફોર્મેશન આપી છે એ પ્રમાણે આપણે અહીંયા ફિલઅપ કરીએ છીએ। જો ત્યાગ મકાનની અંદર આપણને પહેલાં મ્યુનિસિપલ વેલ્યુએશન આપી છે એ છે 20,000। ઓકે, જો મ્યુનિસિપલ વેલ્યુએશન અહીંયા આપેલી છે આપણને 20,000। ઓકે, નાउ ફેર રેન્ટ આપે છે 26,000। વિચ એવર ઇઝ હાયર 26,000। કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ રેન્ટ અહીંયા આપણને આપેલું છે। જો એ સ્ટાન્ડર્ડ રેન્ટ નથી આપેલું એટલે અહીંયા નાખીશું ડેશ, તો ડેશ કરી નાખીએ છીએ એટલે અહીંયા જે આવે છે વિચ એવર ઇઝ લોવર એ આવશે 26,000 એઝ યુઝ્યુઅલ। આ થશે વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1 26,000। નાउ एक्चुअल रेंट रिसीव और रिसीवेबल खरेखर મળેલું ભાડું કે મળવાપાત્ર ભાડું। જો જે તમને અહીંયા આપેલું છે एक्चुअल रेंट रिसीव और रिसीवेबल આપેલું છે 2,000 પર મંથ। 2,000 × 12 કરીએ એટલે 24,000 આવશે। ઓકે, ક્લિયર છે? ઓકે, નાउ અનરિયલાઇઝ રેન્ટ એટલે કે નહીં વસૂલ થયેલું ભાડું એવું અનરિયલાઇઝ રેન્ટ એ અહીંયા આપેલું નથી, રાઈટ। તો આ જે एक्चुअल रेंट रिसीवेबल अपनी पास आवे छे 24,000। अनरियलाइज रेंटनी कोई बात करेली नहीं, ए तपमां हती त्यागमां छे नहीं એટલે ડેશ કરી નાખીએ છીએ એટલે આ થઈ જાય છે 24,000। આ જે વેલ્યુ આવી 24,000 એ આપણી સ્ટેપ 2 ની વેલ્યુ આવશે। ઓકે, તો આ જે વેલ્યુ મળી ગઈ સ્ટેપ 2 ની અંદર। હવે સ્ટેપ 3 શું કહે છે? 1 ની વેલ્યુ અને 2 ની વેલ્યુ આ બંનેને કમ્પેર કરવાની છે। 1 અને 2 ની વેલ્યુને કમ્પેર કરવાની છે। વિચ એવર ઇઝ હાયર ઇન ધ સેન્સ કે 1 ની વેલ્યુ અને 2 ની વેલ્યુ આ બંનેને કમ્પેર કરવા પછી જે હાયર હોય એ આપણી સ્ટેપ 3 ની વેલ્યુ બને છે। 1 અને 2 ને કમ્પેર કરો એ બંનેમાંથી જે આપણી હાયર આવે એ 3 ની વેલ્યુ બને છે। તો જુઓ 1 અને 2 ને આપણે કમ્પેર કરીએ છીએ તો એમાંથી આપણને હાયર વેલ્યુ જોવા મળે છે। આ 26 છે અને આ 24 છે, તો બંનેમાંથી હાયર કેટલી આવે છે? 26,000। તો જે અહીં આપણે પુટ ડાઉન કરી છે સ્ટેપ 3 માં। શું કહે છે? વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1 એન્ડ સ્ટેપ નંબર 2 વિચ એવર ઇઝ હાયર, તો અહીં આવે છે 26,000। ઓકે, જો 1 નંબરનો સ્ટેપ જે બહુ આપણે સમજી ચૂક્યા છીએ, તપ નંબરની આપણે જે પ્રોપર્ટી આખી દેખી ચૂક્યા છીએ એની અંદર આપણે ડિડક્શનના પોઈન્ટથી બાકી રાખ્યું હતું। ત્યાગ નંબરનો પોઈન્ટ છે એની અંદર આ બેઝિક તપમાં આપણે શીખી ચૂક્યા એટલે ખાલી વિગત જ ભરવાની રહી છે। ઓકે, નાउ આ સ્ટેપ 3 ની વેલ્યુ આવી ગઈ છે આપણી પાસે। ઓકે, હવે અહીંયા શું કહે છે? સ્ટેપ 3 ની વેલ્યુ કેટલી આપણે અહીંયા મૂકી દઈશું 26,000 અહીંયા મૂકી દઈએ છીએ। स्टेप 4 શું કહે છે? અહીંયા દેખો વેલ્યુ ઓફ સ્ટેપ 3 ની વેલ્યુ લો લેસ રેન્ટ ફોર વેકેન્સી પીરિયડનું રેન્ટ માઇનસ કરો। તો સ્ટેપ 3 ની વેલ્યુ આપણે લઈએ છીએ એ કેટલી આપી છે આપણને 26,000। ઓકે, લેસ રેન્ટ ફોર વેકેન્સી પીરિયડ એટલે કે વેકેન્સી પીરિયડનું રેન્ટ એ માઇનસ કરવાનું છે। વેકેન્સી તો અહીંયા વેકેન્સી પીરિયડનો કોઈ ઉલ્લેખ કરેલો નથી, વેકેન્સી પીરિયડનો કોઈ ઉલ્લેખ કરેલો નથી, રાઈટ। તો એ કોઈ ઉલ્લેખ નથી એટલે અહીંયા આપણે કરી દઈએ છીએ ડેશ। તો આ જે વેલ્યુ આવે છે 26,000 ધીસ ઇઝ બીકમ અવર ગ્રોસ એન્યુઅલ વેલ્યુ। આ જે 26,000 આવે છે એ આપણી ગ્રોસ એન્યુઅલ વેલ્યુ બને
છે। હવે અહીંયા પોઈન્ટ છે એ સમજવા જેવો છે। જો બાળકો પ્રથમ જે આપણો સમ હતો પ્રથમ નંબરનો એની અંદર પોઈન્ટ ઇઝી હતો, મતલબ પ્રથમ જે આપણું તપ નામનું જે હાઉસ છે એમાં મ્યુનિસિપલ જે ટેક્સ છે એનો પોઈન્ટ બહુ ઇઝી હતો, કારણ કે આપણને અમાઉન્ટમાં આપી દીધો હતો। દેટ્સ વાય વી કેન કાઉન્ટ ઇઝીલી, એને આપણે સરળતાથી કાઉન્ટ કરી શકીએ કારણ કે આપણને ડાયરેક્ટ જ રૂપીઝમાં આપી દીધો હતો। જ્યારે અહીંયા મ્યુનિસિપલ ટેક્સ એ પર્સન્ટેજમાં આપેલો છે। દેખો મ્યુનિસિપલ ટેક્સ એ આપણને પર્સન્ટેજમાં આપેલો છે અને લખેલું છે, શું લખેલું છે? મ્યુનિસિપલ ટેક્સ એની અંદર એ પેઇડવાળો જ છે પણ પર્સન્ટેજમાં આપ્યો છે। તો એક મેં તમને જ્યારે ફોર્મેટ શીખવાડ્યું હતું ત્યારે પણ તમને શીખવાડ્યું હતું અને અત્યારે પણ એ જ પોઈન્ટ કહું છું કે જ્યારે મ્યુનિસિપલ ટેક્સ પર્સન્ટેજમાં આપે તો એને કઈ રીતે ગણવાનો? જ્યારે મ્યુનિસિપલ ટેક્સના પર્સન્ટેજ આપેલા હોય તો એને કઈ રીતે ગણવાનો? તો યાદ રાખો કે મ્યુનિસિપલ ટેક્સના જ્યારે તમને પર્સન્ટેજ આપવામાં આવેલા હોય, શું આપવામાં આવેલા હોય? પર્સન્ટેજ। તો એ સમયે તમારે એ મ્યુનિસિપલ ટેક્સને મ્યુનિસિપલ વેલ્યુના ગણવા। કોના ગણવાના? મ્યુનિસિપલ વેલ્યુના। તો અહીંયા ટેક્સ આપણને 10% આપેલો છે તો એ આપણે કોના ગણીશું? મ્યુનિસિપલ વેલ્યુના। દેટ્સ વાય મ્યુનિસિપલ વેલ્યુ આપણને કેટલી આપેલી છે? તો અહીંયા દેખાય છે 20,000। કેટલી દેખાય છે? 20,000। તો 20,000ના 10% આપણને મ્યુનિસિપલ ટેક્સ કીધેલો છે, તો 20,000ના 10% કરીએ એટલે 2,000 આવે છે। તો મ્યુનિસિપલ ટેક્સ જે આવશે એ આપણે અહીંયા લખવાનું આવશે 2,000, જે થઈ જશે માઇનસ। શું થઈ જશે? માઇનસ। ઓકે, તો મ્યુનિસિપલ ટેક્સ આપણે માઇનસ કરીએ છીએ એટલે એ વેલ્યુ અહીંયા થાય છે 26,000 में 2,000 જાય એટલે આવે છે 24,000, 24,000 આવે છે। ક્લિયર છે? ઓકે, આ થઈ ગઈ આપણી નેટ એન્યુઅલ વેલ્યુ। એના 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન કપાવવાનું છે એટલે 24,000ના 30% કરીએ તો કેટલા થશે? એ આપણને દેખાય છે 7200 રૂપિયા દેખાય છે। 24,000ના 30% કરીએ છીએ તો જે વેલ્યુ આપણને અહીંયા દેખાય છે એ આપણી અહીંયા આપણને 7,200 એ વેલ્યુ દેખાય છે। 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન એ દેખાય છે 7,200। ઓકે, આ બે પોઈન્ટ ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન, રિકન્સ્ટ્રક્શન, રિપેર એન્ડ રિન્યુઅલ અને બીજો 1/5 ઓફ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ, 1/5 ઓફ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ આ પોઈન્ટ એટલા માટે અત્યારે હજી બાકી રાખ્યા છે કે મારે સમજાવવાના જ છે પણ થોડુંક ડીપમાં સમજાવું, વ્યવસ્થિત સમજાવું એટલા માટે બે પોઈન્ટ હજી મેં કોલમ બાકી રાખી છે। એ બંને પણ માઇનસ કરવાના આવશે જ, જે આપણા તપ, ત્યાગ અને મમતા ત્રણેયમાં માઇનસ કરવાના આવશે, પણ એ હું શીખવાડું છું। પહેલાં આટલું બેઝિક કોલમ આપણે ભરતા શીખી જઈએ પછી એ પોઈન્ટ શીખવાડું છું। એટલે એ પોઈન્ટ બી આપણે સમજવાના છે, કોઈ પોઈન્ટ સ્કીપ નથી કરવાના, દરેક પોઈન્ટ આપણે સમજવાના છે। બટ કહેવાનો મિનિંગ કે એનો સમય આવે એ પ્રમાણે શીખવાડું, પહેલાં આપણે આ ટૉપિક શીખી લઈએ પછી એને શીખવાડું છું। દરેક ટૉપિકને આપણે સમજવાના છે, કોઈને સ્કીપ કરવાનો નથી, બરાબર છે? તો અહીંયા મેં 7,200 માઇનસ કર્યા, તો ફરીથી એકવાર સમજાવી દઉં છું કે આ 7,200 આવ્યા કઈ રીતે? તમને પ્રશ્ન થાય કે સર આ 7,200 આવ્યા કઈ રીતે? તો એનો પણ આન્સર આપી દઉં છું। સાંભળજો કે 7,200 જે સ્ટાન્ડર્ડ ડિડક્શન આવે નેટ એન્યુઅલ વેલ્યુના કરવાના આવશે। કોના કરવાના આવશે? નેટ એન્યુઅલ વેલ્યુના। નેટ એન્યુઅલ વેલ્યુ આપણી પાસે છે 24,000। કેટલી આપેલી છે? 24,000 અને એના 30% કરીએ એટલે 24,000ના 30% કરીએ એટલે 7,200 આવે છે। 24,000ના 30% કરીએ એટલે 7200 આવે છે, જે તમારા મગજમાં ખ્યાલ આવી ગયો હશે। ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન, રિકન્સ્ટ્રક્શન, રિપેર એન્ડ રિન્યુઅલ અને 1/5 ઓફ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ એ બંને પોઈન્ટ હજી આપણે સમજવાના છે। એ એક સાથે ત્રણેય મકાનના એક સાથે સમજાવી દઉં છું, એટલે એ હજી મેં પેન્ડિંગ રાખ્યા છે, એને આપણે સમજીએ। તો આ સાથે ત્યાગ નામનું મકાન આપણું 90% પૂરું થઈ ગયું, તપ પૂરું થઈ ગયું, ત્યાગ પૂરું થઈ ગયું। હજી આ બે પોઈન્ટ હજી બાકી છે 10% માટે। હવે આપણે લઈ લઈએ હાઉસ 3 મમતા। જો બાળકો, જે તપ છે એ હાઉસ, એ આપણું જે હાઉસ છે તપ, એ આપણા પાસે
એ આપણને અહીંયા આપેલું છે જે સેલ્ફ લેટ આઉટ હતો. તપ નામનો હાઉસ કેવો હતો? લેટ આઉટ. ત્યાગ બી લેટ આઉટ છે. બટ ધ મમતા, જે મમતા નામનો હાઉસ છે એ આપણું સેલ્ફ ઓક્યુપાઈડ છે. કેવું છે? સેલ્ફ ઓક્યુપાઈડ એસો હાઉસ છે. ધેટ્સ વાય આપણે એની કમ્પ્યુટેશન કરવા માટે એ થોડુંક ગણતરી દેખવી પડશે. જો ફર્સ્ટ ઓફ ઓલ, જે આપણી પાસે જ્યારે પણ સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ આવે એટલે તમારે એક સમજી લેવાનું કે આપણે, મેં તમને રૂલ્સ શીખવાડેલો છે, તમારા મગજમાં એ તમને ખ્યાલ પણ હશે કે મેં તમને એનું આખી ગણતરી, આખું કોમ્પ્યુટેશન શીખવાડેલું છે. એ મુજબ યાદ રાખજો કે સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ હોય એમાં સ્ટેપ 1 ના આવે, 2 ના આવે, 3 ના આવે, 4 ના આવે, ગ્રોસ એન્યુઅલ વેલ્યુ નહીં આવે, આ કશું જ નહીં આવે. સીધી જ નેટ એન્યુઅલ વેલ્યુ થઈ જાય છે નીલ. શું થઈ જાય છે? નીલ. અહીંયા હું લખી દઉં છું નીલ. ત્યાં સુધીની કોઈ જ કમ્પ્યુટેશન આવતી નથી. 1 નંબરનું સ્ટેપ ન આવે, રાઈટ. 2 નંબરનું સ્ટેપ નહીં આવે, 3 નંબરનું સ્ટેપ નહીં આવે, ગ્રોસ એન્યુઅલ વેલ્યુ નહીં આવે, સીધી જ નેટ એન્યુઅલ વેલ્યુ નીલ થઈ જાય છે. ક્લિયર? હવે આ જે 3rd નંબરનો હાઉસ છે એમાં તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ મ્યુનિસિપલ ટેક્સ અનપેડ છે તો એનું શું કરીશું? તો અહીંયા પેડ છે કે અનપેડનો કોઈ પ્રશ્ન જ નથી આવતો, કારણ કે આપણે NAV સુધી શું કરી નાખવાનું છે? નીલ. નેટ એન્યુઅલ વેલ્યુ સુધી શું કરી નાખવાનું છે? નીલ. એટલે એના જે આ પોઈન્ટની અંદર જે આપણે દેખવા જઈએ કે મ્યુનિસિપલ ટેક્સ પેડ નથી, અનપેડ છે, તો એનું શું કરવું જોઈએ? એનો કોઈ મતલબ જ નીકળતો નથી. નોર્મલી કેવું હોય, મ્યુનિસિપલ ટેક્સ પેડ કર્યો હોય તો જ બાદ મળે, અનપેડ ના મળે. પણ અહીંયા એ પોઈન્ટ દેખવાનો આવતો નથી. તો આ થઈ ગયું નીલ. હવે 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન પર થઈ જશે ડેશ. વાય? કારણ કે આપણે બધા જાણીએ છીએ કે નીલ છે, તો નીલનું પણ કેટલું હવે 0 જ આવવાનું છે. હવે આપણે વાત કરીએ કે આપણે જે આ 3 પોઈન્ટ બાકી, આ 2 પોઈન્ટ બાકી રાખ્યા હતા એ પોઈન્ટ આપણે દેખી લઈએ. ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન, રિકન્સ્ટ્રક્શન, રિપેર એન્ડ રિન્યુઅલ. દેખો 2 પોઈન્ટ આપણે એવા છે કે ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન, રિકન્સ્ટ્રક્શન, રિપેર એન્ડ રિન્યુઅલ. 2 પોઈન્ટ આપણે દેખવાના છે. જો મિત્રો, આપણો પોઈન્ટ આપણે અહીંયા દેખીએ છીએ. 2nd નંબરનો પોઈન્ટ એ છે કે ઇન્ટરેસ્ટ on loan taken for construction, reconstruction, repair and renewal. અને થર્ડ આવે છે 1/5 ઓફ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ. ઓકે, તો દેખો બાળકો, અહીંયા આપણને જે ફર્સ્ટ નામનું આપણું તપ હાઉસ છે, બીજું છે ત્યાગ, ત્રીજું છે મમતા. જો તપ નામના હાઉસની અંદર આપણને કીધેલું છે ઇન્ટરેસ્ટ ઓન લોન, એ અહીંયા તમને આપેલું છે. દેખો ઇન્ટરેસ્ટ એ 5 નંબરના પોઈન્ટમાં આપેલું છે. ઇન્ટરેસ્ટ આર પેડ ઓન હાઉસિંગ લોન ફોર કન્સ્ટ્રક્શન ઓર રિપેર એ આપેલું છે 4000. તો જે આપણે અહીંયા લઈ લઈએ છીએ 4000. ઓકે, કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ એ જે છે એ કયું કહેવાય? તો ઇન્ટરેસ્ટ ડ્યુરિંગ ધ કન્સ્ટ્રક્શન પીરિયડ એ આપણું કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ કહેવાય. પણ એ ફર્સ્ટ નંબરના હાઉસમાં તો આપેલું જ નથી, એટલે એનો કોઈ પ્રશ્ન નથી આવતો. જો આપ્યું હોય તો એને 5 યરમાં એ સેટલ થવું જોઈએ. કેટલા યરમાં સેટલ થવું જોઈએ? 5 યરમાં. તો છે જ નહીં, એટલે એનો કોઈ પ્રશ્ન છે નહીં. ક્લિયર છે? ઓકે, નાઉ વી આર ડિસ્કસિંગ અબાઉટ ધ ત્યાગ. આપણે ત્યાગ નંબરના હાઉસ માટે દેખી લઈએ. જો ત્યાગ નામનું જે આપણું મકાન છે એની અંદર
એ પોઈન્ટ આપણે સમજીએ છીએ કે ત્યાગ નામના મકાનની અંદર આપણે ઇન્ટરેસ્ટ આપેલું છે એ આપેલું છે 6000. કેટલું આપેલું છે? 6000. તો એ જે છે 6000 એ આપણે પહેલાં તો અહીંયા માઇનસ કરી નાખીશું. 6000 6000. देन आफ्टर 1/5 ऑफ कैपिटलाइज इंटरेस्ट. હવે देखो 1/5 ऑफ कैपिटलाइज इंटरेस्ट तो કન્સ્ટ્રક્શન પીરિયડનું જે ઇન્ટરેસ્ટ હતું એ આપણને અહીંયા દેખાય છે. ઇન્ટરેસ્ટ ઓન લોન ફોર કન્સ્ટ્રક્શન પીરિયડ 10,000 છે એનો 1/5. હવે देखो આપણે ક્યારે લોન લીધી હતી તો એ देखो અહીંયા 31 માર્ચ 2015ના રોજ આપણું કન્સ્ટ્રક્શન પૂરું થયું. લોનથી કોઈ લેવા દેવા નહીં. આપણું કન્સ્ટ્રક્શન ક્યારે પૂરું થયું? 31 માર્ચ 2015 ફોર ત્યાગ. ઓકે, 31 માર્ચ 15ના રોજ આપણું કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થયું છે. દેટ્સ વાય એના પછીના 5 વર્ષ તો देखो 15 પછીના દેખીએ તો જે આ 14-15 થયું એના પછીના 15-16, 16-17, 15-16, 16-17, 17-18, 18-19, 19-20. તો આપણું પ્રીવિયસ યર કયું આવે છે? 19-20. આ 5 વર્ષની અંદર આવી જવું જોઈએ. 1, 2, 3, 4 અને 5. 5 વર્ષમાં આવી ગયું એટલે આનો 5મો ભાગ આપણને બાદ મળે. જો 5 વર્ષમાં 19-20 કવર ના થતું હોત તો એ આપણને બાદ મળત નહીં. અહીંયા જે ડેશ આપણે જે ડિડક્શનમાં લેવાનું છે એ ક્યારે મળે કે જે 5 વર્ષની અંદર ઇન્ક્લુડ થતું હોય તો. જો ઇન્ક્લુડ ના થતું હોય તો આપણને એ લેસ થશે નહીં. પણ અહીંયા જે 10,000 પોર્શન આપેલો છે એને 5 યરમાં રાઇટ ઓફ કરવાનો હોય. કેટલામાં રાઇટ ઓફ કરવાનો હોય? 5 યરમાં. દેટ્સ વાય 5 વર્ષની અંદર 19-20 આવી જાય છે એટલા માટે એનો પોર્શન 1/5 પોર્શન ઇન ધ સેન્સ કે 2000 બાદ મળશે. કેવી રીતે 2000 આવ્યા? તો કે 10,000 ઇન્ટુ 1/5 ઇન ધ સેન્સ 2000 જે તમને બાદ મળશે અહીંયા. તો એ બાદ કર્યા પછીની જે અમાઉન્ટ આવે છે એ અહીંયા આપણે લેવાની આવશે. તો એ થઈ ગયું આપણે ગણતરી આપણે કોની કરી? ત્યાગની. હવે વાત કરીએ છીએ આપણે મમતાની. તો મમતાની અંદર દેખો એક આપણને અહીંયા જે ઇન્ટરેસ્ટ આપેલું છે એ છે જે 3000 આપેલું છે. કેટલું આપેલું છે? 3000. તો અહીંયા લખી નાખીએ છીએ 3000. 1/5 ઓફ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ સેમ વે અહીંયા કન્સ્ટ્રક્શન ક્યારે પૂરું થાય છે? 31 માર્ચ 16. ક્યારે પૂરું થાય છે? મમતામાં 31 માર્ચ 16ના રોજ. ફોર મમતા. તો देखो 15માં 5 વર્ષ આવી જતા તો 16માં ઓબ્વિયસલી 5 વર્ષ આવવાના છે જ. એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. 15માં આવી ગયા તો 16માં આવવાના જ છે. તો એનું કમ્પ્યુટેશન ડાયરેક્ટ કરી નાખીએ. તો એ કેટલા આપેલા છે આપણને? કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ આપેલા છે 12,000. તો એનો પણ 1/5 પોર્શન કેટલો આવશે? 12,000 ઇન્ટુ 1/5 એ થશે 2400. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે 16, 17, 17-18, 18-19, 19-20 એન્ડ 20-21 આ 5 વર્ષ થાય. એમાં આપણું ચોથા વર્ષમાં આવ્યું આપણું યર આવી ગયું એટલે આપણને કોઈ વાંધો આવતો નથી. તો 2400 એ અહીંયા લેસ થશે. નવ તો देखो હવે આપણને અહીંયા જોવા મળશે કે પહેલું હાઉસ આપણું જે છે એ છે તપ. તો તપની અંદરમાંથી આપણે જે અમાઉન્ટ દેખીએ છીએ જે આપણને જોવા મળી આ છે 68,000. એમાંથી 20,400 અને બીજા 4,000 આ બંને અમાઉન્ટ માઇનસ કરીએ એટલે આવશે ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. તો એ આપણને અહીંયા જોવા મળશે. જો કેટલી જોવા મળશે તો આપણે અહીંયા દેખી લઈએ છીએ. આમાંથી આ બંને અમાઉન્ટ માઇનસ કરીએ એટલે એ બંને અમાઉન્ટ માઇનસ કર્યા પછી અહીંયા આપણો આન્સર આવશે જે આપણે અહીંયા દેખી ચૂકીએ છીએ. આપણે જોવા મળે છે
43,600. ઓકે, હાઉસ 2 છે આપણું, ત્યાં એની અંદર આપણે દેખી લઈએ તો દેખો એમાં જોવા મળે છે આપણને 24,000માંથી આ 7,200, 6,000 અને 200 આ બંને અમાઉન્ટ આપણે લેસ કરીએ તો એમાંથી આપણને જોવા મળે છે ત્યાગની અંદર જે દેખવાથી આપણને દેખાય છે એ આપણી પાસે આવે છે, દેખી લઈએ. ઓકે, તો જે અહીંયા આપણને દેખવા મળે છે 8,800 અને થર્ડ છે એનો જવાબ તો આપણને માઇનસમાં આવશે તો એ જોવા મળે છે આપણને એનો આન્સર 5,400. કેટલો જોવા મળે છે? 5,400. ક્લિયર? તો આ રીતે આપણા ત્રણેય હાઉસની અંદર ટેક્સેબલ વેલ્યુ કાઉન્ટ થાય છે. ક્લિયર છે? અને પછી ફાઇનલી કેટલી ઇન્કમ થશે તો આ બંનેનું પ્લસ કરીને એમાંથી માઇનસ કરીએ તો આપણને એ જોવા મળે છે કે આ બંનેનું પ્લસ કરી માઇનસ કરીએ તો ટોટલ ટેક્સેબલ ઇન્કમ જે આપણી જોવા મળે છે 43,600 પ્લસ 8,800 માઇનસ 5,400 એ પ્લસ માઇનસ કરતાં આપણને જોવા મળે છે 47,000. કેટલે જોવા મળે છે? 47,000 જોવા મળે છે. તો આ રીતે આનું કમ્પ્યુટેશન થાય છે. તો આજે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે આગળ વધીશું. ગુડ બાય, જય અંબે.